અહીં આવી જાઓ. તમે વધાર્યું, એમને ઘટાડ્યું. તમે એનું ઘટાડી મારું વધારાઈ દીધું. સૌ રીપાબેન કેવું લાગે છે 15 કિલો વેટ લોસ કરીને? સારું લાગે છે. સારું લાગે છે. અમારી જોડે આજે છે રીપા શાહ. રીપાબેન 3 મહિના પહેલા મારી પાસે આવ્યા, ત્યારે આપણે ગુજરાતીમાં કહીએ ને ઘાટ ઘાટના પાણી પીધા હતા. બધા જ જે કરે, મમરા ખાઈને વેટ લોસ કર્યું હતું, પપૈયું ખાઈને વેટ લોસ કર્યું હતું, ભૂખ્યા રહીને, પ્રોટીનના ડબ્બા પીને. પ્રોટીન વાળું એ એક બાકી રહી ગયું હતું, ખાલી મમરા ને પપૈયું. આયુર્વેદિક દવાઓ કરી હતી વજન ઉતારવા માટે. બરાબર છે. એટલે આપણે જે કહેવાય ને કે જે કોઈ કે આ કરો તો એ કરતા હતા. સાચી વાત છે ને? અને વજન ઉતરતું હતું, પણ એના કારણે હેલ્થ ખરાબ થતી હતી અને બધું જ બાઉન્સ. બરાબર. એટલે આ વખતે જોઈન થયા એ પહેલા એમને એક ડાઉટ હતો કે હવે મેડમ વજન તમે તો કહો છો ખાઈ ખાઈને ઉતારવું, તો ઉતરશે કે કેમ? હા, તમે નજીક આવતા રહ્યો થોડા. બરાબર. તો રીપાબેન કેવું રહ્યું? આપણે 3 મહિનામાં 15 કેજી વેટ લોસ કર્યું છે. એટલે કેવું લાગે છે? બહુ સારું લાગે છે. કોન્ફિડન્સ પણ સારો છે અને પહેલા કરતા એકદમ ફ્રેશ એનર્જેટિક રેવાય છે. હા, તમે કંઈક કહેતા હતા, શું એકચ્યુઅલી શું? પહેલામાં 2 વખત ઉતાર્યું ને એમાં એવું હતું કે અશક્તિ આવી જાય, માથું દુખે, માથું ભમે, પછી બહુ જ કામ ના થઈ શકે. હવે આમાં તો કેવું કે અત્યાર સુધીમાં તો એવું એક્સપિરિયન્સ છે કે એકદમ એનર્જેટિક, સવારે કે રાત્રે અડધી રાત્રે ઉઠાડો તો પણ એનર્જેટિક એવું છે. એમને 15 કેજી ઉતાર્યું છે 12 વીકમાં. આજે એક્ઝેક્ટ 12 વીક થયા તમારા. બરાબર છે. 12 વીક્સ ની અંદર જ 15 કેજી ઉતાર્યું છે અને જે કહે છે કે આખો દિવસ એનર્જી રહે છે ફૂલ. સ્કિન કેટલી સરસ થઈ ગઈ છે એવું લાગે છે તમને? કે વજન ઉતાર્યાથી લોકો એવું કહેતા હોય કે સ્કિન ખરાબ થઈ જાય, મને તો એવું લાગે છે કે બહુ સારી થઈ ગઈ છે. હા, બરાબર. અને તમને ક્યારે એવું લાગ્યું કે ભૂખમરો કરીએ છીએ આપણે, મમરા ખાઈ છીએ ખાલી, બધું જ જ્યુસ પીવું છે? બધું જ ખાવજો, બધું જ મજા આવે છે. પેલા ડાયટ એવું લાગ્યું હતું કે આટલું ખાઈશ તો વધી જશે. હા, એવું થતું હતું કે ખાઈને કેવી રીતે ઉતરે એ થોડો ક્વેશ્ચન હતો. પણ ક્વોન્ટિટી તમે જે રીતે આપી એ રીતે હું બદલ્યા કરું બપોરે અને સાંજે, પણ પેટ ભરાય છે. મતલબ પેટ ભરાય છે, મજા આવે છે ને ટૂંકમાં કરવાની. એન્જોય કરીને વજન ઉતરે છે. ફ્રૂટ બી ખાવાની બહુ જ મજા આવે છે, જે ટાઈમિંગ આપે છે. અને ખાસ તો જે લોકો એવું કહેતા હોય કે આટલું વજન ઉતરે ને તો સ્કિન લૂઝ થઈ જાય, એવું લાગ્યું તમને એક વાર? બરાબર, સ્કિન ખરાબ થઈ જાય. 12 વીકમાં કોઈ દી બીમાર પણ નથી. જે નવી વસ્તુ છે. બાકી એવું હતું કે રોજ સવાર ઉઠીને કંઈક થતું હોય. મોસ્ટલી હેપી ચડી જાય ને બધા પ્રોબ્લેમ્સ રહેતા હતા, બટ 12 વીકમાં એને એસા જેવો કોઈ દિવસ એવું નથી થયું ને કે હેલ્થ ખરાબ થઈ ગઈ? અને હજી તો આપણે બીજું 10-15 કેજી ઉતારવાનું છે. હજી તો અડધે પહોંચ્યું છે. કારણ કે આપણે વાત થઈ હતી એવી રીતે 75, આપણે 30 કેજી નો ટાર્ગેટ રાખ્યો હતો, એમાંથી 15 ઉતર્યું છે, તો 15 બાકી, હાફ બાકી છે. હાફ હજી કરવાનો. દરિયો પાર કર્યો છે, તો બાકી છે. ચોક્કસ. તમને ખાસ એના માટે જ મેં કીધું. આપણે તો ઘણા બધા ક્લાયન્ટ છે કે જે 10-15 કેજી ઉતારે છે, પણ લોકો તમારા જેવા ખૂબ બધા ક્લાયન્ટ છે કે જે કહેવાય ને કે એને એમ કે વજન ઉતારવું એટલે બસ ભૂખમરો જ કરું, બાફેલા મગ ખાલી ખાય, ખાલી ફ્રૂટ ખાય, ખાલી મમરા ખાય, એમાં એમની હેલ્થ બહુ જ ખરાબ થઈ જાય અને એ વજન કોઈ દિવસ મેન્ટેન રહે નહીં. તમને એવું લાગે છે કે આ વજન મેન્ટેન પણ રહેશે? એટલે હજુ આગળ 15 કિલો ઉતરે પછી કહું. ના, સાચી વાત છે. પણ ખાઈ ખાઈને જ કરવાનું છે, તો આ તો આપણે આગળ પણ કરી શકીએ છીએ ને. એવું તો છે નહીં કે બહુ મેં કઈ એવોકાડો ખાવા જાવ, એવા બહુ ફેન્સી ફૂડ આપી દીધા હોય એવું તમને લાગે છે ક્યારે? વચ્ચે વચ્ચે ચીટ ડે આવી જાય, મજા આવી જાય, કઈ ખાવાની ઈચ્છા થાય નહીં જવું તો ખાઈ લેવાય. બરાબર છે. સો જેવી રીતે મિસિસ શાહે કીધું કે પહેલા એમને બહુ બધી મિસ્ટેક કરી હતી વેટ લોસમાં, અને મારી પાસે આવ્યા ત્યારે એને બહુ જ ડાઉટ હતો કે મારું વજન ઉતરશે કે કેમ.
બરાબર. એટલે હું જયારે આવી હતી ત્યારે એકચ્યુઅલી મને B12 આટલું બધું ઘટી ગયું હશે, પછી D3 આટલું બધું ઘટી ગયું હશે એ તો મને ખબર જ નહીં. મને માથું ચડી જાય, પછી અંધારા આવે એટલે હું સુઈ જાઉં 15-20 મિનિટ. હવે એ બધું નથી, હવે સ્ટોપ થઈ ગયું. હવે કેમ stop કે થઈ આટલું બધું ખબર જ નથી કે B12 ને આટલું બધું આના લીધે ઘટતું તમને હશે. પેઇન નો પ્રોબ્લેમ થઈ ગયો તો પગમાં, એન્કલ પેઇન. Yes, yes, cycle pain. હા જ્યારે મારી પાસે આવ્યા ત્યારે એવું હતું કે માથું ચડી જતું હતું, અંધારા આવતા હતા, થાક લાગતો હતો, હા, બસ, બસ. પગ દુખતા હતા, એ તો ચાલી જતું નતું રહ્યું. શકાતું. એ તો ભૂલી જ ગયા ને કે એવું કઈ હા. હતું. ના હવે ભૂલી ગઈ. સો મિસિસ શાહ છે એ પણ તમારા ને મારા જેવા એક સિમ્પલ કહેવાય ને કે હોમમેકર જ છે, અને બધા જ આવી બધી મિસ્ટેક કરતા જ હોય છે. હં? અને એના માટે જ આ ખાસ મેં આ ટેસ્ટિમોનિયલ રાખ્યું છે કે વજન ઉતારવા માટે ભૂખમરો બિલકુલ નહીં કરવાનું, ને ખાસ તો આ જાત જાતના સપ્લિમેન્ટમાં પણ લોકો પડી જતા હોય છે, એ નહીં. અને એના કારણે એટલી બધી સાઈડ ઇફેક્ટ. તમારા ઘરના ખાવા પીવાથી અને સરખી રીતે ખાવાથી પણ તમે વેટ લોસ કરી શકો છો. હમ. સરસ. બરાબર. ઓકે, સો થેન્ક યુ હા. અહીંયા આવવા માટે અને આ you ઓપિનિયન very દેવા much. માટે. હા, અને હજી બીજું 15 કિલો ઉતારશું ને પછી પાછું લેશું, ત્યારે ફાઇનલ Sure. ટેસ્ટિમોનિયલ કરશું. બરાબર છે. હા, Sure. ઇંચ લોસ પણ થયો છે ને? કોઈ દિવસ એવું લાગ્યું કે વેટ લોસ થયો પણ ઇંચ લોસ નથી થયો? ના ના એ જ લોસ થાય છે. જ્યાં સુધી મને દેખાય છે ત્યાં સુધી પેટ તો બહુ જ ઉતર્યું છે, ખાસું ખાસું થઈ ગયું. ખાસું ઉતરી ગયું છે. બરાબર. તો ઇંચ લોસ પણ થયો બહુ છે. સરસ જ થયો છે. ઓકે, સો મિસિસ શાહ કરી શકે છે તો કોઈ પણ કરી શકો છો. બાય. આપણે ખાલી 1-2 ફોટા લઈ લઈ મસ્ત મસ્ત. હા, બરાબર. પછી હજી બાકી છે પાર્ટ 2. આપણે 3 મહિના પછી મોટું, ત્યારે તમારું થોડુંક ઉતારો. હવે આ જો અડધા થઈ જશે તો તમારે ઉતારવું જ પડશે. Sure. પાક્કું ઉતારો. હા, એ ભલે એમ